શિક્ષકો માટે રિપોર્ટિંગ ક્યારેક ખરેખર માથાનો દુખાવો બની જાય છે, નહીં? ખાસ કરીને જ્યારે વાત આવે એફએલએનની, એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની. તો ચાલો આજે આપણે એ જ જોવાના છીએ કે ટેકનોલોજી આખી સમસ્યાને કેવી રીતે આમ ચપટી વગાડતા જ ઉકેલી શકે છે. આ સાંભળીને ઘણા શિક્ષકોને લાગશે કે અરે, આ તો અમારા જ મનની વાત છે. અને સાચી વાત છે. એફએલએન રિપોર્ટ્સ તૈયાર કરવામાં કેટલી મહેનત જાય છે, કેટલો સમય બગડે છે, એ તો જે કરે એ જ જાણે. ઓકે, તો આ છે આપણો પહેલો મુદ્દો, રિપોર્ટિંગનો માથાનો દુખાવો. ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ જે જૂની પરંપરાગત રીત છે એ આટલી બધી મુશ્કેલ અને કંટાળાજનક કેમ છે ભાઈ. હવે જરા વિચારો, એક વિદ્યાર્થી માટે લગભગ 30 જેટલા શીખવાના ઉદ્દેશ્યો, એ બધાનું ટ્રેકિંગ કરવાનું, પછી પાછો દરેક માટે 0 લખો, 1 લખો, અને આટલું પતે એટલે જાતે બેસીને સરવાળા ગણો. અરે બાપરે, આ બધું હાથથી કરવામાં તો આખો દિવસ ક્યાં જતો રહે એ ખબર જ ન પડે. કેટલું બધું કંટાળાજનક અને થકવી દેનારું કામ છે, ખરું ને? પણ શું આનો કોઈ સારો રસ્તો ન હોઈ શકે? કોઈ એવો સ્માર્ટ રસ્તો જે આ બધી મહેનત બચાવી લે? શું ટેકનોલોજી આમાં કંઈક મદદ કરી શકે? તો જુઓ, હવે આવે છે એક સ્માર્ટ રસ્તો, અને જવાબ છે હા, બિલકુલ છે. ચાલો હવે મળીએ એફએલએન રિપોર્ટ જનરેટરને. આ એક એવી સ્માર્ટ મોબાઈલ એપ છે જે આ આખી ગેમ જ બદલી નાખે છે. અહીંયા જુઓ, ફર્ક એકદમ સાફ દેખાય છે. એક બાજુ છે કાગળ અને પેન, અને બીજી બાજુ છે મોબાઈલ. ક્યાં પેલું જાતે સરવાળા કરવાનું કંટાળાજનક કામ, અને ક્યાં આ બધું ઓટોમેટિક, એકદમ ફટાફટ અને સહેલાઈથી. જે કામમાં કલાકો જતા હતા એ હવે મિનિટોમાં જ પતી જાય છે. અને હા, સૌથી અગત્યની વાત, સિક્યોરિટી. આની શરૂઆત જ એકદમ સિક્યોર લોગિનથી થાય છે. એટલે કે જે પણ ડેટા છે એ એકદમ સલામત રહે છે. કોઈ એની સાથે છેડા ન કરી શકે. એટલે એની ચિંતા તો બિલકુલ કરવાની જ નથી. આગળ વધીએ. એક ક્લિકનો જાદુ. હવે સવાલ એ છે કે આ જાદુ ખરેખર ચાલે છે કેવી રીતે? ચલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો, આખી વાત ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સમાં પતી જાય છે. પહેલું, સિક્યોર લોગિન કરો. બીજું, વિદ્યાર્થીને એડ કરો ફોટો સાથે. ત્રીજું, ફટાફટ 0 અને 1 એન્ટર કરી દો. અને ચોથું, બસ રિપોર્ટ તૈયાર. છે ને એકદમ સરળ? એટલે કે ડેટા એન્ટ્રી તો જાણે કોઈ રમત રમતા હોઈએ એવી લાગે છે. બસ ખાલી 0 અથવા 1 નાખવાનું, બાકીનું બધું ટેન્શન સોફ્ટવેરનું. સરવાળો કરવો, ગ્રેડ કાઢવો, એ બધું જ કામ એ આપોઆપ કરી લેશે. અને આઉટપુટ શું મળે? એક જ ક્લિક અને વિદ્યાર્થીના ફોટા સાથેનું એકદમ પ્રોફેશનલ, કલરફુલ રિપોર્ટ કાર્ડ હાજર. વિચારો, જ્યારે વાલીઓ આવું સરસ રિપોર્ટ કાર્ડ જોશે તો એમની પર કેટલી સારી છાપ પડશે, અને એમને સમજવામાં પણ કેટલી સરળતા રહેશે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. જે વિદ્યાર્થીઓ એકદમ જોરદાર પરફોર્મ કરે છે ને, એમના માટે એક ખાસ સરપ્રાઇઝ પણ છે. આ ટૂલ ખાલી રિપોર્ટ નથી બનાવતું, પણ વિદ્યાર્થીઓને મોટિવેટ પણ કરે છે. કઈ રીતે? ચાલો જોઈએ. કલ્પના કરો, કોઈ વિદ્યાર્થી બધા જ 30 હેતુઓમાં પાસ થાય છે. 30માંથી 30. હા, કેટલી મોટી વાત છે. એ વિદ્યાર્થી અને શિક્ષક બંનેની મહેનત રંગ લાવી છે. અને એ જ સમયે આ એપ તરત જ એ વિદ્યાર્થી માટે એક મસ્ત મજાનું અભિનંદન સર્ટિફિકેટ બનાવી દે છે. જરા વિચારો, આ નાનકડી વસ્તુ પણ એ બાળકના મનમાં કેટલું મોટું ઉત્સાહ ભરી દેશે. ઓકે, તો હવે વાત કરીએ શિક્ષકોના સશક્તિકરણની. કારણ કે આ ટૂલ માત્ર કોઈ એક શિક્ષક માટે નથી, પણ આખા ટીચિંગ સ્ટાફ માટે ફાયદાકારક છે. જોઈએ કઈ રીતે? તો હવે એક સવાલ મનમાં આવે કે શું આ ફાઇલને બીજા ટીચર સાથે શેર કરી શકાય? શું બધા સાથે મળીને કામ કરી શકે? અને જવાબ છે બિલકુલ. આ માટે એક ખાસ એડમિન પેનલ છે. એનાથી બીજા ટીચર્સને એડ કરી શકાય, એમની સાથે ફાઇલ સિક્યોરલી શેર કરી શકાય. અને સૌથી સારી વાત એ છે કે બધો કંટ્રોલ પણ આપણી પાસે જ રહે છે. તો ટૂંકમાં, જે કામ પહેલાં એક મોટો માથાનો દુખાવો લાગતો હતો, એ હવે એક સિદ્ધિ જેવું લાગે છે. અને સૌથી મોટો ફાયદો, શિક્ષકોનો જે કિંમતી સમય આ કાગળિયામાં જ જતો હતો, એ હવે બાળકોને ભણાવવામાં અને એમના પર ધ્યાન આપવામાં વપરાય છે. આ તો હજી શરૂઆત છે. આના પરથી એક સવાલ જરૂર થાય કે ભવિષ્યમાં ટેકનોલોજી શિક્ષકોનો સમય બચાવવા માટે હજી બીજું શું કરી શકે છે? શિક્ષણને હજી કેટલું વધારે સારું બનાવી શકે છે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?